કવિ કાલિદાસે કહ્યું છે કે ઉત્સવ પ્રિયાહા ખલુ માનવાહા, એટલે પહેલાંના સમયમાં ઉત્સવ એટલે યજ્ઞ, પણ યજ્ઞની જટિલ પ્રક્રિયાઓથી બધા કંટાળેલા. એટલે ત્યાર પછી ભગવાનના ભક્ત એમના જન્મદિવસ અથવા કોઈક ધાર્મિક કથાઓ અથવા કે ઋતુ પરિવર્તન એવી પ્રકારના પ્રસંગોના આ ઉત્સવો શરૂ થયા. અને એ પણ નદી કિનારે, સમુદ્ર કિનારે, અરણ્યોની અંદર, મંદિરોની અંદર, એવી રીતે આ બધા ઉત્સવો એ વખતે ચાલતા હતા. હવે ધીરે ધીરે આ બધા ઉત્સવોની અંદર છે ને દૂષણો ભળવા માંડ્યા, જુગાર રમાવા માંડ્યા, અશ્લીલ ચેષ્ટાઓ થઈ, અપશબ્દો બોલાવવા માંડ્યા, પછી અમુક કેફી દ્રવ્યોનું પણ સેવન એમાં થવા માંડ્યું. એટલે આવા ઘણા પ્રકારના આ બધા દૂષણો અંદર એ ઉત્સવોની અંદર ભળ્યા. એટલે શ્રીજી મહારાજે એ પોતે વાત કરી કે મારે આ ઉત્સવો તો રાખવા છે, પરંતુ એના દૂષણો દૂર કરવા. એ કહેતા આઈ કમ ટુ હાર્મોનાઇઝ, નોટ ટુ ડિસ્ટ્રોય. આઈ કમ ટુ નોટ ટુ ડિસ્ટ્રોય બટ ટુ હાર્મોનાઇઝ. એટલે હું હિન્દુ ધર્મની ફૂલવાડીના ફૂલ ક્યારાની ભાંગેલી પાળોને સમારવા આવ્યો છું. એટલે જ્યાં જ્યાં આવા બધા જે હિન્દુ ધર્મના અંગોની અંદર દૂષણો દેખાતા હતા એ એમણે સમાર્યા છે. એમણે યજ્ઞો બંધ ન કર્યા. એટલે કોઈ એમણે કર્યું કે અહિંસક યજ્ઞો શરૂ કર્યા, ઉત્સવો બંધ ન કર્યા, પણ ઉત્સવની જગ્યાએ એમણે પછી સમયાનું સ્વરૂપ આપ્યું, કારણ કે મેળા બની ગયેલા. એટલે એમ કહ્યું કે જેમ લોક થાય છે ભેળા, એમ સમજશો નહીં આ મેળા. એમણે મેળાની જગ્યાએ સમયા કર્યા. એટલે હિન્દુ ધર્મથી કોઈ નવો ધર્મ નહીં, પરંતુ એમણે એની અંદર સુધારાઓ બધા ખૂબ કર્યા અને ઉત્સવોને આ પરિશુદ્ધ કર્યા, જેમાં કથા, વાર્તા, કીર્તન, ભજન એ બધું થયા કરે એવી પ્રકારનું એમણે કાર્ય એ સમયમાં કહ્યું. અને એ સમયમાં એ વખતે એમણે આ શુદ્ધ ભક્તિભાવથી આ પ્રજાને ભાવ હિંડોળે એમણે એ ઝુલાવી. હવે તમે જુઓ કે 12 મહિનાના ઘણા બધા પર્વોનો ઉત્સવ બધા થયા કરતા હોય છે, અને પરંતુ જે ચાતુર્માસમાં છે ને એની વિશેષતા છે. હવે એ ચાતુર્માસ છે એ આંતર જાગૃતિનું એક પર્વ કહેવાય છે. હવે એની જરા કથા થોડી સાંભળી લઈએ કે કશ્યપની 2 પત્નીઓ દિતિ અને અદિતિ, અને એના 2 સંતાનોનો મોટો વિસ્તાર, જે દિતિના દૈત્યો, અદિતિના આદિત્યો એટલે કે દેવો. હવે કોણ જાણે એ આ દૈવીના આસુરી સંપત્તિનું યુદ્ધ પહેલાંના વખતથી જ ચાલ્યું આવે છે, અને એ વખતે આ યુદ્ધ ચાલ્યા કરતું હતું. અને દર વખતે આ જે બધા જે દેવો હારતા હતા, અને પછી એ ભગવાન પાસે ગયા કે અત્યારે દાનવોનો કાળ વધારે સારો છે, એટલે તમારે જીતા એવું નથી, પરંતુ તમે એમની સાથે મૈત્રી કરો, કારણ કે તમારા બધા મરે છે, એમાંથી બચવા માટે અમૃત સમુદ્રમાંથી કાઢવાનું છે. એટલે તમે ભેગા થઈને અમૃત કાઢવાનું કરો અને એમ કહેજો કે અમે તમને પણ ભાગ આપીશું, એટલે તૈયાર થશે. અને એ રીતે સમુદ્ર મંથન થયું. હવે સમુદ્ર મંથન થયું અને એમાં 14 રત્નો નીકળ્યા, અને એમાં 14મા રત્ન રૂપ એ તો પછી દેવોએ પોતપોતાની રીતે વહેંચી લીધા. પણ જેમની નજર અમૃત ઉપર હતી તો એ ધન્વંતરી અમૃતનો કુંભ લઈને નીકળ્યા. એ વખતે ઇન્દ્રનો પુત્ર જયંત એ દોડ્યો અને ઝૂંટવી લીધો અને લઈને દોડ્યો. દાનવો પાછળ પડ્યા, અને પછી એની એ 4 જગ્યાએ થાક ખાવા માટે એને કુંભ મૂક્યો, અને એ જગ્યાએ આજે કુંભ મેળા થાય છે. હરિદ્વારની અંદર, અલ્હાબાદની અંદર, ઉજ્જૈનની અંદર અને નાસિકની અંદર, એ 4 નદીઓની ઉપર આ કુંભ મેળા આજની તારીખે પણ આ થાય છે. એટલે એ દૃષ્ટિથી પછી તો એ બધાએ એને પકડ્યો, અને એ વખતે કંઈ નિકાલ થતો નહોતો, ત્યારે ભગવાને મોહિની સ્વરૂપ ધારણ કર્યું, અને એના રૂપમાં બધા મોહ પામ્યા અને કહ્યું કે ભાઈ તમારે શું છે કે ભાઈઓ છે અમે આમ તો, પણ આ રીતે અમારે અમૃત માટે આવો ઝઘડો થયો છે કે એમાં શું, હું તમને સરખે ભાગે વહેંચી દઉં, એમ કરીને પંગત બનાવી દીધી અને અમૃત બધા દેવોને પીરસવા માંડ્યા. અને એ પ્રમાણે એમણે દેવોને અમૃત પાઈ દીધું. એટલે દેવો તો અજર અમર બની ગયા, અને દાનવો જોતા રહી ગયા, અને જોયું કે આ તો દગો થયો, અને આવું થયું. એટલે ત્યાં જ ક્ષીરસાગર ઉપર જ મહાભીષણ બધો સંગ્રામ જામી ગયો, અને એમાં જે બલિ હતા અસુરોના અધિપતિ એને મારી નાખ્યા. અને પછી એને લઈ અને એ લોકો ગયા. હવે એમની પાસે એક ફેસિલિટી હતી, શુક્રાચાર્ય એ જીવતા કરતા,
પણ કોઈ વખતે રિસાઈને મનાય એટલે એમને અમૃતનો ખ્યાલ આવ્યો કે પછી આપણે અમૃત પી લઈએ તો વાંધો ના આવે, એટલે એમને કહ્યું ભાઈ આવા બલિને જીવતો કરો, એટલે બલિ જીવતા થયા. અને પછી આ પ્રમાણે એ બલિએ આ પ્રમાણે કહ્યું કે આમ તો ઇન્દ્રને જીતવો મુશ્કેલ છે, પણ આપણે જો 100 યજ્ઞ કરીએ એટલે શતક્રતુ કહેવાય છે, ક્રતુ એટલે યજ્ઞ, તો પછી આપણે ઇન્દ્રને જીતી શકીએ, એટલે એના સ્થાનને પ્રાપ્ત કરી શકીએ. એટલે એને 99 યજ્ઞ કર્યા અને પછી ઇન્દ્રને ચટપટી થઈ કે હવે મારું સ્થાન તો ગયું. એટલે એ સમયે પછી એ ભગવાન પાસે ગયા દેવો થાકે ને પછી જ ભગવાન પાસે જાય, બાકી કંઈ તકલીફ આપે નહીં એવી પ્રકારના. અને પછી ભગવાને કહ્યું કે ભલે હું એ બધું બતાવું છું. અને પછી એમણે બધી કથા તો લાંબી બહુ છે, પણ એમણે કહ્યું કે અદિતિ માતા પયોવ્રત કરે અને એ રીતે હું ત્યાં જન્મ ધારણ કરીશ અને આગળની વાત પછી આગળ ચાલશે. અને એ રીતે ભગવાને વામન રૂપે, એટલે ઇન્દ્રના નાના ભાઈ એટલે એનું નામ ઉપેન્દ્ર પણ કહેવાય છે, એ રીતે જન્મ ધારણ કર્યો. અને એ જે પછી કહે છે કે ચાલો વામન દ્વાદશી કહેવાય છે, ભાદરવા સુધી દ્વાદશી. અને ત્યાર પછી એ ત્યાં ગયા, જે ભરૂચ એટલે ભૃગુ કચ્છ કહેવાતું, ત્યાં યજ્ઞ ચાલતો હતો અને ત્યાં ગયા. અને એ સમયે ત્યાં જઈને પછી એમણે આ પ્રમાણે બલિને બલિ પાસે જઈને એના કુળનું પ્રશંસા કરી, બહુ રાજી થયો કે માગો. ત્યારે એમણે એવું કહ્યું મને 3 ડગલા પૃથ્વી આપો. અને બસ કે 3 જ? હા, કે જેને 3 ડગલા પૃથ્વીથી સંતોષ નથી એને સમગ્ર ભૂમંડળનું રાગ મળે તો પણ સંતોષ થાય નહીં. એટલે આવું સરસ સત્ય એમના મોઢામાંથી સરી પડ્યું. અને પછી તો આ પ્રમાણે એમના ગુરુ શુક્રાચાર્ય જાણી ગયેલા કે આ કંઈ દગો છે, એટલે એ કે ભાઈ આ તો વિરાટ છે, તું સમજે વામન નથી નાના. એ કે જો આજે જો વિરાટ કરતા ભગવાન તમે કહો છો એ હોય તો મારા કેવા ભાગ્ય કે આજે મારો હાથ ઉપર છે ને એમનો નીચે છે, માટે મેં સંકલ્પ કર્યો છે એટલે હું આપીશ જ. અને એ વખતે શુક્રાચાર્ય ઘણા પ્રયત્ન કર્યા પણ કંઈ અટક્યું નહીં. અને ત્યાર પછી તો ભગવાને આ પ્રમાણે આ રીતે બે પગલામાં તો એનું આખું સત્યલોક સુધી પગલું લઈ લીધું, આખું બ્રહ્માંડ માપી લીધું, ત્રિલોક તો ઠેઠ બ્રહ્માંડ સુધી. અને એ વખતે બ્રહ્માએ કમંડળોથી ભગવાનના ચરણ પકડ્યા અને એમાંથી આકાશ ગંગા થઈને પછી ભગીરથ નીચે લાવેલા. એ વાત આગળ છે. એટલે એ પ્રમાણે હવે કહે છે ત્રીજું પગલું ક્યાં, કારણ કે તું બંધાઈ ગયેલો, તે કહ્યું કે હું આપીશ. એટલે એને વરુણના પાસથી બાંધ્યો. અને પછી તો એણે કહ્યું જુઓ આ મારું શરીર પણ પાર્થિવ છે, મૂકો માથા ઉપર પગ. અને ભગવાનના માથા ઉપર પગ મૂક્યો અને સીધો અતલ વિતલ અને સુતલ 3જા બેઝમેન્ટની અંદર નાખી દીધો. અને એ વખત ભગવાન પ્રસન્ન થઈ ગયા કે માગ બલી, તે તો ખરેખરું મારું કાર્ય કર્યું, અરે મારું વચન આ પ્રમાણે રાખીને આપ્યું મને બધું, સર્વસ્વ સમર્પણ આત્મનિવેદન ભક્તિ કરી. ત્યારે કે મારે બીજું કંઈ જોઈતું નથી, તમે આવી રીતે મને અખંડ દર્શન આપો. એટલે એમને એ દર્શન આપવાનું કર્યું. લક્ષ્મીજીને મૂંઝવણ થઈ કે આ તો 36 ધણીએ આપણે તો વિધવા થવાનું થયું, કારણ કે હવે ભગવાન તો ત્યાં જતા રહ્યા, હવે શું કરવું? એટલે રાખડી લઈને ગયા અને બલીને ભાઈ કરીને રાખડી બાંધી કે બેન શું આપું? અરે કે ભગવાન પાછા આપી દે મારા ધણી. એ કે પણ ભગવાન કે હું વચનબદ્ધ થયો છું. પછી બ્રહ્મા વિષ્ણુ અને મહેશની એક સભા થઈ અને કહ્યું કે આપણે 3 મહિના 4 મહિનાના વારા કરીએ. એટલે આ પ્રમાણે દેવશયની એકાદશીથી આપણે કહે છે ને દેવ પ્રબોધિની એકાદશી સુધી વિષ્ણુ ભગવાનનો વારો આવ્યો, વિષ્ણુનો. એટલે એ વખતે ભગવાન ત્યાં એ હંમેશા જાય છે. એટલે એ વખતથી ચાતુર્માસનો પ્રારંભ થયો. હવે એમ જોઈએ કે ભગવાન જ્યારે આ અહીંથી શયન કરવા જાય છે, એમ કહે છે દેવ શયની બોલે છે. શયનનો અર્થ એવો સમજવો કે જ્યારે આપણા પાસેથી દૂર થઈને બીજે ગયા એટલે શયન જેવું જ કહેવાય ને. એટલે એ સમજીને હવે ભગવાનને રાજી કરવા માટે, ભગવાન પાછા વળે ત્યાં સુધી એમની પ્રસન્નતા માટે આપણે વ્રતો ઉપવાસ કરવા. એટલે એ દૃષ્ટિથી એ પછી બધા વ્રતોનું અને એ બધું શરૂ થયું. એટલે આપણે કહીએ ને કે આ દેવશયની એકાદશીથી માંડી અને આ પ્રમાણે આ દેવ પ્રબોધિની એકાદશી સુધીના જે વ્રતો છે એ બધું કહેવાય ને આખા જે ચાતુર્માસ એમાં આપણે જો કે આત્મનિરીક્ષણ માટે છે. એટલે આપણા માટે જાગૃતિનું આ પર્વ કહેવાય. એટલે એ ભક્તિ દ્વારા આપણે આ જાગૃતિ કરવાની છે, એ આપણે આમાં સમજવાનું હોય છે.